પ્રિયો, ઈસુ ખ્રિસ્તના નામમાં હું શુભેચ્છા પાઠવું છું। આજે ખૂબ જ ખાસ દિવસ છે। કયો દિવસ છે મને કહો? આંતરરાષ્ટ્રીય પિતા દિવસ, ફાધર્સ ડે। માતા માટે એક દિવસ સમર્પિત છે ને, એવી જ રીતે ફાધર્સ ડે, કારણ કે આપણે આપણા માતા પિતા વિના રહી શકતા નથી। પિતા મહત્વપૂર્ણ છે ને। બંનેના પ્રેમમાં ખૂબ જ તફાવત છે, માતાનો પ્રેમ અને પિતાનો પ્રેમ। જે માતાનો પ્રેમ છે તે હંમેશા પ્રેમાળ રહે છે। તે ખાતરી કરવા પર ધ્યાન કેન્દ્રિત કરશે કે કંઈ પણ બાળકને પરેશાન ન કરે કે અસર ન કરે, તે બધું ધ્યાન રાખશે। પણ પિતાનો પ્રેમ હંમેશા બાળકોના ભવિષ્ય સાથે સંબંધિત હોય છે અને તેથી જ પિતા તે થોડા કડક હોય છે। આજે બાઇબલનું વચન શું કહે છે તે તમે જુઓ। નીતિ વચનો તેના 3 અધ્યાયનું 12મું વચન। કેમ કે જેમ પિતા પોતાના માનીતા પુત્રને ઠપકો આપે છે, તેમ યહોવા જેના પર પ્રેમ રાખે છે તેને ઠપકો આપે છે। પરમેશ્વર આપણા માટે સારા પિતા છે। પિતા તે પોતાના પ્રિય પુત્રને સુધારે છે, આપણે તે જોઈએ છીએ। જો તમે બાળકોને પૂછો તમને વધારે કોણ ગમે છે, પિતા કે માતા, મોટાભાગના કહેશે કે માતા। દીકરી સામાન્ય રીતે કહેશે કે પિતા ગમે છે। અને આવી રીતે બાળકોનો પ્રેમ અલગ રહેશે, કારણ કે પિતા તે હંમેશા કડક હોય છે। પુત્રો તે તેમના પિતાઓથી દૂર રહે છે। તમે જોયું હશે મોટાભાગના ઘરોમાં આવું જ છે, પરંતુ હવે પરિસ્થિતિ ઘણી બદલાઈ છે। તમે જુઓ, પિતાઓ તે કડક રહે છે, પિતાઓ તે મારે પણ છે, એટલે કે તે સ્ટ્રિક્ટ છે અને સુધારવા માંગે છે। પરંતુ ઘણા લોકો વિચારે છે કે પિતા તે બિલકુલ પ્રેમ કરતા નથી, તે કડક છે કારણ કે તે તેમનો પ્રેમ છે। ઘણા લોકો પોતાના પિતાના પ્રેમ વિશે ગેરસમજ રાખે છે। એ જેને પ્રેમ કરે છે તેને સુધારે છે, લખેલું છે ને। હું એક ભાઈ છે તેને ઓળખું છું। તેનો જે દીકરો હતો, પરીક્ષા પૂર્ણ કર્યા પછી તે માર્કશીટ લાવે છે, રિઝલ્ટ લાવે છે। તે થોડા વિષયમાં નાપાસ થયો અને ઓછા માર્ક્સ આવ્યા હતા। પિતાએ જોયું તો ગુસ્સે થયો અને તેણે ખૂબ જ માર્યો। યોગ્ય રીતે અભ્યાસ કરવો જોઈએ, તું તો સ્કૂલનો છોકરો છે, બરાબર ભણવું જોઈએ, અને ઠપકો આપ્યો। આવી રીતે કહ્યું હતું। તેનાથી દીકરો પ્રભાવિત થયો, તે રડતો રડતો પાછો ગયો। માતાએ કહ્યું કે ભલે તે ભણતો નથી, સારી રીતે રહેવા દો, આ માતાનો પ્રેમ છે। તેણીએ કહ્યું મારા બાળકને ઠપકો આપશો નહીં, હવે મારશો નહીં। પણ જ્યારે તે સૂતો હતો ત્યારે પિતાએ જઈને તેના દીકરાને જોયો અને તેમને એક વેદના થઈ અને દુઃખ સાથે તેમના દીકરાને જોયું। તે પિતાનો પ્રેમ છે। તે ભલે ગુસ્સે થાય છે અથવા કડક રહે છે અથવા મારે છે, પરંતુ તે તેના બાળકના પાછળ ખૂબ જ દુઃખી થઈ જાય છે। જો દીકરો જીતશે તે આનંદ કરશે, તે પિતાનો પ્રેમ છે। તે જેને પ્રેમ કરે છે તેને સુધારે છે। પ્રભુ આપણને એ રીતે સુધારે છે અને દંડ આપે છે। પ્રભુ, આ દુઃખનો સામનો કેમ કરું છું? આ વેદના કેમ છે? આ સમસ્યા કેમ આવી છે? તે તમારા પિતા છે, તે તમને ખૂબ પ્રેમ કરે છે। તમે પાપ ન કરો તે માટે તે તમને દંડ આપે છે અને તમને સાચા માર્ગ પર દોરે છે, બસ આટલું જ। અને તેથી પ્રભુ આપણને સુધારે છે। જો તેમણે મને સુધાર્યો ન હોત તો હું આજે પ્રભુનો સારો સેવક બન્યો ન હોત। મેં પરમેશ્વરને મારા પિતા એમ સ્વીકાર્યા છે અને તેમની સાથે ચાલવાનું શરૂ કર્યું અને તેમણે મને ઘણી વખત સુધાર્યો છે। હું તેમનાથી નિરાશ થયો નથી, હું તેમના માટે સ્તુતિ કરું છું। તેથી જ હું આજે પ્રભુનો એક સારો સેવક બની શક્યો છું। તે માટે તેમની સ્તુતિ થાવ। જ્યારે પરમેશ્વર આપણને સુધારે છે તે ખુશીથી સ્વીકારવું જોઈએ। તે આપણા પિતા છે અને તેથી તે આપણને સુધારે છે, આપણે તે સમજવું જોઈએ। જો તમારા પિતા ઘરે હોય તો તમારા પિતાને પ્રેમ કરો જેમ તમે તમારી માતાને કરો છો। તમારા પિતાને તમે શુભેચ્છા પાઠવો। પ્રભુ, મને એક સારા પિતા આપવા બદલ તમારી સ્તુતિ થાવ, આમ કહો। કડક પિતા માટે પ્રભુ તમારી સ્તુતિ થાવ, તમે આમ કહો। તમે જુઓ, મને એક બંદરમાં એક ઉચ્ચ અધિકારીને મળવાની એક તક મળી હતી। હું તેમની ઓફિસમાં ગયો અને તેઓ એક સારા ખ્રિસ્તી હતા। જ્યારે હું તેમને મળવા માટે ઓફિસમાં ગયો ત્યારે તેમની સાથે કેટલીક બાબતો વિશે વાત કરી। તેમણે કહ્યું મારા પિતા ખૂબ જ કડક હતા, તે મને સુધારતા હતા, મને બીક લાગતી હતી। તે દિવસોમાં શાળામાં ન ભણો તો તે મને મારતા। મને ખૂબ જ ખરાબ લાગતું અને વિચારતો હતો મારા પિતા કેમ આવા છે। પરંતુ તમે જુઓ, આજે હું જ્યારે આ સીટ પર બેસું છું મને મારા પિતા યાદ આવે છે। પ્રભુની સ્તુતિ કરું છું કારણ કે તેમણે મને સુધાર્યો છે અને ખૂબ જ કડક હતા। મેં સારો અભ્યાસ કર્યો અને આજે હું આ સ્થાન પર છું। મને હવે ખ્યાલ આવ્યો કે મારા પિતા મને સુધારતા હતા, એ કડક હતા કારણ કે તેઓ મારા ભવિષ્ય વિશે વિચારતા હતા। હું મારા પિતા માટે પરમેશ્વરનો ખૂબ જ આભાર માનું છું। આ સત્ય છે।
તમારા જીવનમાં પણ આવું જ બને છે. તેથી કહો, તમે મને આપેલા સારા પિતા માટે પરમેશ્વર તમારી સ્તુતિ થાવ. શું તમે કહેશો કે હે પ્રભુ, મને કડક અને સારા પિતા આપવા બદલ પરમેશ્વર હું તમારી સ્તુતિ કરું છું. મારા પિતાને તમે આશીર્વાદ આપો, તેમને સારું સ્વાસ્થ્ય આપો, તેમને સારી શક્તિ આપો, તેમને લાંબુ આયુષ્ય તમે આપો. તમારા પ્રેમ માટે સ્તુતિ થાવ. માર્ગદર્શન આપનારા સારા પિતા માટે તમારી સ્તુતિ થાવ. ઈશુના નામમાં આમેન, આમેન.